વિગત મેળવી અમારી સાથે બનાસકાંઠાથી કિશોર તુવર સંવાદદાતા જોડાઈ ગયા છે। તેમની પાસેથી વિગત મેળવીશું જે પ્રકારે બનાસકાંઠાની જે સ્થિતિ છે તેની પર તાગ મેળવીશું। કિશોર જોડાઈ ગયા છે। કિશોર, જે પ્રકારે વાત કરીએ ઠંડીમાં સતત વધારો થઈ રહ્યો છે એ વાત કરવામાં આવે બનાસકાંઠાની, બનાસકાંઠામાં શું સ્થિતિ છે અત્યારે? પ્રીતિ, ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે 11 ડિગ્રી તાપમાન જે રહ્યું હતું અને આજે 1.5 થી 2 ડિગ્રી તાપમાન ઘટ્યું હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે। અત્યારે પવનના સૂસવાટા સાથે હાડ થીજાવતી ઠંડી પડી રહી છે। આ ઠંડીની સીધી જ અસર જનજીવન પર પડી રહી છે। જે બજારો વહેલી ખુલતી હતી તે બજારો અત્યારે 9:30 થી 10 વાગે ખુલી રહી છે અને હાડ થીજાવતી જે ઠંડી પડી રહી છે તેની અસર સીધી જ સ્કૂલના બાળકો પર પણ પડી રહી છે। સ્કૂલના બાળકો જે છે તે વહેલી સવારે શાળાએ જતા હોય છે અને તેમને ઠંડીની અસર પણ રહેતી હોય છે। ત્યારે બીજી તરફ વાત કરીએ ખેડૂતોની તો ખેડૂતો જે છે તે જે ખેડૂતોના ઘરે રાત્રિ દરમિયાન જ્યારે વીજળી આવે છે પોતાના પાકને પિયત માટે, તે લોકો પણ હેરાન પરેશાન છે। અડધી રાતે તેમને પિયત કરવું પડે છે અને આમ આ જે ઠંડી પડી રહી છે તે ઠંડીની જે અસર છે તે સમગ્ર જનજીવન પર પડી રહી છે અને વહેલી સવારે તો એવું લાગે છે કે આ ઠંડીના લીધે જનજીવન પણ અસ્તવ્યસ્ત થઈ ગયું છે, જનજીવન પણ ઠપ થઈ ગયું છે અને હાડ થીજાવતી જે ઠંડીનો આ ત્રીજો રાઉન્ડ છે, આ ત્રીજા રાઉન્ડની અંદર લોકો આ ઠંડીથી અત્યારે તો પરેશાન જોવા મળી રહ્યા છે। પ્રીતિ, કિશોર, જે પ્રકારે વાત કરવામાં આવે બનાસકાંઠામાં વચ્ચે જે પ્રકારે ઠંડી પડી રહી હતી, ક્યાંક બરફના થર જામી ગયા હતા, ડીસામાં પણ બરફના થર જામી ગયા હતા તેવું જોવા મળ્યું હતું। હવે આ જે સિઝન છે, રવિ પાકની સિઝન છે, આ પ્રકારે ઠંડી પડી રહી છે, ખેડૂતો શું કહી રહ્યા છે અત્યારે? ચોક્કસથી જે આ ઠંડીને લઈને અત્યારે ખેડૂતો ખુશ છે, પણ જ્યારે પણ બરફના થર જામે છે અથવા જ્યારે માવઠું થાય છે ત્યારે ખેડૂતો ચિંતિત થઈ જતા હોય છે, કારણ કે માવઠું અને બરફના થર જામતા હોય છે ત્યારે બટાકા જેવા પાકો છે તેમાં નુકસાનની ભીતિ પણ સેવાતી હોય છે। ઠંડીને લઈને તો ખેડૂતો ખુશ હોય છે, પરંતુ માવઠાથી ખેડૂતોને ડર લાગતો હોય છે, ક્યાંક પોતાનો વાવેલો પાક છીનવાઈ ન જાય તેનો ડર પણ ખેડૂતોને રહેતો હોય છે। ત્યારે અનેક એવા ગ્રામીણ વિસ્તારો હોય છે ત્યાં વહેલી સવારે બરફના થર પણ જામતા હોય છે। આજે જ્યારે જે ઠંડીનો જે પારો છે તે આજે 1.5 થી 2 ડિગ્રી જેવો ગગડી શકે છે, તેને લઈને અનેક એવા ગામો પણ સામે આવશે કે જ્યાં બરફના થર પણ જામશે। પ્રીતિ।